હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6 સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ સ્ટ્રક્ચર અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે કન્ડિશન એસેસમેન્ટ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું, તો સૌપ્રથમ આપણે જોશું કે વોટ ઇઝ કન્ડિશન એસેસમેન્ટ એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કેને કહેવામાં આવે છે, એ ક્યારે પરફોર્મ કરવામાં આવે છે અને હકીકતમાં કન્ડિશન એસેસમેન્ટની ડેફિનેશન શું છે અથવા તો એનું મહત્વ શું છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટ એટલે કે વોટ ઇઝ કન્ડિશન એસેસમેન્ટની અંદર જોશું. દેન આફ્ટર સેકન્ડ પોઈન્ટની અંદર આપણે એ ડિસ્કશન કરશું કે એના ઓબ્જેક્ટિવ કયા કયા છે એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કરવાના મુખ્ય કારણો અથવા તો મુખ્ય હેતુઓ કયા છે અથવા તો કન્ડિશન એસેસમેન્ટ કરવાથી આપણને સ્ટ્રક્ચરને રિલેટેડ કયા કયા ફાયદા થઈ શકે અથવા તો કઈ કઈ પ્રોસેસમાં કન્ડિશન એસેસમેન્ટ રિક્વાયર્ડ છે એ આપણે સેકન્ડ પોઈન્ટ એટલે કે ઓબ્જેક્ટિવમાં જોશું. ત્યાર પછી જોશું કે પ્રોસિજર એટલે કે કન્ડિશન એસેસમેન્ટની પ્રોસિજર આખી કેવી હોય છે એનો એક આપણે આખો એક સિમ્પલ ફ્લો ચાર્ટ જોશું કે જેની અંદર આખું કન્ડિશન એસેસમેન્ટની એક પ્રોસિજર દેખાડેલી છે અને સાથે સાથે કન્ડિશન એસેસમેન્ટ થઈ ગયા પછી પણ એમાં કઈ કઈ બિલ્ડિંગને કઈ કઈ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે એ આપણે છે એ થર્ડ પોઈન્ટ એટલે કે પ્રોસિજર્સની અંદર જોવાના છીએ. રાઈટ. તો હવે સૌપ્રથમ વાત કરીએ વોટ ઇઝ કન્ડિશન એસેસમેન્ટ એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કેને કહેવામાં આવે છે. તો જો કન્ડિશન એસેસમેન્ટની વાત કરીએ તો કે કન્ડિશન એસેસમેન્ટ ઓર કન્ડિશન સર્વે ઇઝ એન એક્ઝામિનેશન ઓફ કોન્ક્રીટ ફોર ધ પર્પઝ ઓફ આઇડેન્ટિફાઇંગ ધ ડિફાઇન્ડ એરિયા ઓફ ધ ડિસ્ટ્રેસ. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલા એ સમજી લઈએ કે કન્ડિશન એસેસમેન્ટ વર્ડ યુઝ કરો કે કન્ડિશન સર્વે યુઝ કરો, બંને સેમ પ્રોસિજર છે. એટલે કે ઘણી વખત કન્ડિશન એસેસમેન્ટ વર્ડ વાપરવામાં આવે છે તો ઘણી વખત કન્ડિશન સર્વે વાપરવામાં આવે છે. બંને વર્ડ એક જ સરખા છે, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ છે નહીં. પરંતુ હવે જો એની ડેફિનેશન વાઇઝ જોઈએ કે જે પેલો પોઈન્ટ ઇન્ડિકેટ કરે છે તો એ શું કહે છે તો કે કન્ડિશન એસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વે શું છે, એક પ્રકારનું એક્ઝામિનેશન છે. એટલે કે આખું જે સ્ટ્રક્ચર હોય એનું એક્ઝામિન કરવામાં આવે, એને ઓબ્ઝર્વ કરવામાં આવે. શા માટે એ સ્ટ્રક્ચરને ઓબ્ઝર્વ કરવામાં આવે છે અથવા તો કન્ડિશન એસેસમેન્ટ શા માટે કરવામાં આવે છે, તો એ શું કીધું છે તો કે એનો પર્પઝ શું છે તો કે આઈડેન્ટિફાઈ એન્ડ ડિફાઇનિંગ ધ એરિયા ઓફ ધ ડિસ્ટ્રેસ. પણ કેના તો કે કોન્ક્રીટના. તો જનરલી કન્ડિશન એસેસમેન્ટ છે એ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે તો જે સ્ટ્રક્ચરની અંદર જે કોન્ક્રીટ એલિમેન્ટ આપેલા છે એના માટે કન્ડિશન એસેસમેન્ટ છે એ કરવામાં આવતું હોય છે મેજોરિટી કેસીસની અંદર. બીજી વસ્તુ તો કે એનો પર્પઝ શું છે તો કે આઈડેન્ટિફાઈ એન્ડ ડિફાઇનિંગ ધ એરિયા ઓફ ધ ડિસ્ટ્રેસ. એટલે કે આખા સ્ટ્રક્ચરની અંદર જેટલા પણ કોન્ક્રીટના એલિમેન્ટ આવેલા છે એની અંદર એ જગ્યાએ ડિસ્ટ્રેસ એટલે કે ખામીઓ ઉદ્ભવેલી છે, તો જે લોકેશન ઉપર ખામી ઉદ્ભવેલી છે એટલે કે પર્ટિક્યુલર એક સ્ટ્રક્ચરની વાત કરીએ આખું તો જે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર હોય તેમાં સ્લેબમાં ખામી છે, બીમમાં ખામી છે, કોલમમાં ખામી છે કે પછી જે આરસીસી નું ફાઉન્ડેશન ભરેલું છે એમાં ખામી છે. તો સૌથી પહેલા એ આઈડેન્ટિફાઈ કરવાની રહેશે કે ખામી કઈ જગ્યાએ છે અને સાથે સાથે ડિફાઇન કરવાનું રહેશે કે ખામી કયા પ્રકારની છે, કેટલા લેવલ સુધીની ખામી છે અને સાથે સાથે એ ખામીનું રિપેર વર્ક કરવું હશે તો કઈ કઈ આપણે પ્રોસિજર એપ્લાય કરવાની રહેશે. આ જે બધી વસ્તુ છે એ કેમાં કરવામાં આવે છે અથવા તો બધી વસ્તુ જે પ્રોસેસ આખી છે કે જેના આધારે તમે આઈડેન્ટિફાઈ એન્ડ ડિફાઇનિંગ ધ એરિયા ઓફ ધ ડિસ્ટ્રેસ એટલે કે કોન્ક્રીટની અંદર જે ડિસ્ટ્રેસ થયેલો એરિયા છે એને તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને ડિફાઇન કરી શકો. તો એ જે પ્રોસેસ છે આઈડેન્ટિફાઈ કરવાની, ડિફાઇન કરવાની, એને શું કહેવામાં આવે છે કન્ડિશન એસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ઇટ ઇઝ સિસ્ટમેટિક એન્ડ લોજિકલ એક્ઝામિનેશન ઓફ ધ સ્ટ્રક્ચર ટુ આઈડેન્ટિફાઈ ધ કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ. એટલે કે આ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. એવું નથી કે કોઈ પણ રીતે બસ કોઈ પણ પ્રકારના એક પર્ટિક્યુલર સિસ્ટમ વગર અથવા તો રેગ્યુલરલી કોઈ પણ પ્રકારના લોજિક વગર ખાલી ઓબ્ઝર્વ કરવામાં આવે ને એના આધારે નક્કી કરવામાં આવે કે આ ડિસ્ટ્રેસ છે કે ખામી છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે તમારું ઘર છે અથવા તો કોઈ સ્ટ્રક્ચર છે, ત્યાં આજુબાજુમાં જે સ્ટ્રક્ચર છે અથવા તો જે કોન્ક્રીટનો એલિમેન્ટ છે ત્યાં કોઈ પણ પ્રકારના એક પર્ટિક્યુલર પીરિયડ દરમિયાન અથવા તો એક પર્ટિક્યુલર સિસ્ટમ વગર તમે ખાલી જોઈને એમ કહો કે આ કોન્ક્રીટનો એલિમેન્ટ છે
એનું ડિસ્ટ્રેસ થયેલું છે અથવા તમે નુકસાન પહોંચેલું છે, તો એ જે છે એને તમે કન્ડિશન એસેસમેન્ટ કે કન્ડિશન સર્વે કહી શકવાના નથી. શા માટે? કારણ કે કન્ડિશન એસેસમેન્ટ કે કન્ડિશન સર્વે છે એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. સિસ્ટમેટિક પ્રોસેસ એટલે કે એ કઈ રીતે કરવો, એના બધા નિયમો ડિફાઇન હોય છે, તેના આફ્ટર એના સ્ટેપ ડિફાઇન હોય છે. એટલે કે પહેલા આ પ્રોસેસ કરવી, ત્યાર પછી સેકન્ડ સ્ટેપ, ત્યાર પછી થર્ડ સ્ટેપ. દેન આફ્ટર કન્ડિશન એસેસમેન્ટ ક્યારે કરવું એનો ટાઈમ પીરિયડ પણ ફિક્સ હોય છે. અને સાથે સાથે કન્ડિશન એસેસમેન્ટ કરતી વખતે કઈ કઈ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું એ પણ ફિક્સ્ડ હોય છે. એટલા માટે કેવી પ્રોસેસ છે? એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. અને સાથે સાથે લોજિકલ એક્ઝામિનેશન. શા માટે લોજિકલ એક્ઝામિનેશન? બીકોઝ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ પણ સ્ટ્રક્ચરને દરરોજ ચેક કરવું એનું કઈ લોજિક બેસતું નથી. બીકોઝ કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર મેજર જે ચેન્જીસ છે અથવા તો મેજર ડિસ્ટ્રેસ છે દરરોજ ઉદ્ભવતા નથી. પરંતુ જે મેજર ડિસ્ટ્રેસ છે અથવા તો ડિસ્ટ્રેસ જે છે એ લાંબા ગાળાના નુકસાન પછી અથવા તો લાંબા ગાળાના અનપ્રિસ્ક્રાઇબ્ડ પ્રેક્ટિસ એટલે કે યોગ્ય ઉપયોગ કર્યા વગર, યોગ્ય ઉપયોગ ન થયો હોય એને કારણે થતું હોય છે. તો લોજિકલ એક્ઝામિનેશન એટલે કે કોઈ પર્ટિક્યુલર સ્ટ્રક્ચરને પર્ટિક્યુલર ટાઈમે જ એક્ઝામ કરવામાં આવે છે. દેન આફ્ટર કોઈ સ્ટ્રક્ચર છે કે જેનો એટલો બધો યુઝ નથી, તો ત્યાં કન્ડિશન એસેસમેન્ટ છે એનો જે બે કન્ડિશન એસેસમેન્ટ વચ્ચેનો સમય છે એ થોડો વધારી દેવામાં આવે છે. તો એક લોજિકલ એક્ઝામિનેશન છે, રાઈટ? દેન આફ્ટર થર્ડ પોઈન્ટની વાત કરીએ તો કે જનરલી ઇટ પરફોર્મ એઝ અ ફર્સ્ટ સ્ટેજ ઓફ મેન્ટેનન્સ પ્રોસેસ. ઓકે, તો મેન્ટેનન્સ શું છે? તો કે કોઈ પણ સ્ટ્રક્ચરને જનરલ ટર્મની અંદર મેન્ટેનન્સ એટલે આપણે એમ સમજીએ છીએ કોઈ વસ્તુનું રિપેર કરવું, નહીં. મેન્ટેનન્સ પ્રોસેસ છે એના ફરી પાછા બે સ્ટેપ આવે છે. એક છે કન્ડિશન એસેસમેન્ટ, કન્ડિશન સર્વે, અથવા તો સિમ્પલ ટર્મમાં ઘણી વખત એને સર્વેથી પણ ઓળખવામાં આવે છે. એટલે કે મેન્ટેનન્સ કરતી વખતે સૌપ્રથમ કોઈ પણ સ્ટ્રક્ચરનો પહેલા સર્વે કરવામાં આવે છે, જે એનો ફર્સ્ટ સ્ટેપ છે. એટલે કે એને કન્ડિશન એસેસમેન્ટ કહી શકો. અને કન્ડિશન એસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વેના આધારે જે ડેટા મેળવ્યો છે એ ડેટા કયા પ્રકારનો હશે? કે કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે, ધેન આફ્ટર એ જે નુકસાન થયું છે એનું રિપેર વર્ક કઈ રીતે કરવું, ધેન આફ્ટર રિપેર થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ. ધેટ મીન્સ કે ઘણા એલિમેન્ટ એવા હોય કે જેને તમારે રિપ્લેસ કરવા પડે, એનું રિપેર કરવું પોસિબલ હોતું નથી. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે એ તમને કન્ડિશન એસેસમેન્ટમાંથી મળશે. ધેટ મીન્સ કે મેન્ટેનન્સ પ્રોસેસનો પહેલા સ્ટેજમાંથી મળશે. ધેન આફ્ટર કન્ડિશન એસેસમેન્ટના ડેટાને આધારે કોઈ પણ સ્ટ્રક્ચરની રિપેર સ્ટ્રેટેજી છે, એટલે કે એ સ્ટ્રક્ચરને કઈ રીતે રિપેર કરવું એ નક્કી કરવામાં આવશે, રાઈટ? તો આ શું હતું? તો કે કન્ડિશન એસેસમેન્ટ, રાઈટ? ત્યાર પછી વાત કરીએ ઓબ્જેક્ટિવ્સ. એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કરવાના મુખ્ય કારણો અથવા તો મુખ્ય ઉદ્દેશ્યો કયા છે કે જેના કારણે કન્ડિશન એસેસમેન્ટ છે કરવામાં આવતું હોય છે. અહીં લખ્યું છે કે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ કન્ડિશન સર્વે ઓર કન્ડિશન એસેસમેન્ટ ઓફ ધ બિલ્ડિંગ સ્ટ્રક્ચર આર. તેમાં પહેલું શું છે? તો કે ટુ આઈડેન્ટિફાઈ કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ એન્ડ ધેર સોર્सेस. એટલે કે આપણે જે ડેફિનેશનમાં જોયું એ રીતે કે કોઈ પણ જગ્યાએ ડિસ્ટ્રેસ એટલે કે ખામી ઉદ્ભવે છે, તો ખામી ઉદ્ભવવાના કારણો કયા કયા છે, અને બીજી વસ્તુ કે ખામી કેના કારણે ઉદ્ભવે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે કોઈ પણ બિલ્ડિંગની અંદર જે સ્ટોન મેશનરી છે અથવા તો બ્રિક મેશનરી છે એમાં ભેજ લાગી જતો હોય ને ભેજને કારણે એનું બહારનું પ્લાસ્ટર ઉખડી જતું હોય. હવે ફોર એક્ઝામ્પલ તમે ખાલી પ્લાસ્ટર કરી નાખો તો એ જે ખામી છે એટલે કે જે પ્લાસ્ટરની અંદર જે ડિસ્ટ્રેસ થયું છે અથવા તો ખામી થઈ છે એ ટેમ્પરરી શું થશે? ટેમ્પરરી એ રિમૂવ થઈ જશે, પ્લાસ્ટર ઓકે થઈ જશે. પરંતુ થોડા ટાઈમની અંદર 6 મહિના કે વર્ષ દિવસની અંદર ફરી પાછું એ દિવાલની અંદર ભેજ લાગશે. તો અહીંયા શું છે? તો કે કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ એટલે કે કોઈ પણ અહીંયા જે પ્લાસ્ટરની અંદર પ્લાસ્ટર ઉખડી જવું, તો એ જે પ્લાસ્ટર ઉખડી ગયું છે એનું મુખ્ય કારણ એટલે કે કોઝિસ શું છે? તો કે ભેજ લાગવો. પરંતુ સાથે સાથે તમારે એ જાણવું પણ જરૂરી પડી જાય છે કે એનો સોર્સ કયો છે, એટલે કે ભેજ ક્યાંથી લાગે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે દિવાલની અંદર 3 જગ્યાએથી ભેજ લાગી શકે. દિવાલ છે, જો બહારની સપાટી સાથે દિવાલ ખુલ્લી હોય તો બહારની સપાટીમાંથી ભેજ લાગતો હોય. ઉપરની સપાટી ધેટ મીન્સ કે છત ઉપર કઈ લીકેજ હોય તો ત્યાંથી પણ ભેજ લાગી શકે. અને જમીનમાં જો ડીપીસી નું લેયર ન કરેલું હોય તો ત્યાંથી પણ ભેજ તમને લાગી શકતો હોય છે. તો કન્ડિશન એસેસમેન્ટનું શું છે કે કોઈ પણ જગ્યાએ ખામી ઉદ્ભવે તેનું કારણ શું છે, કે કેના કારણે ખામી ઉદ્ભવી છે, અને સાથોસાથ એનો સોર્સ કયો છે એ પણ જાણવાનું હોય છે. ધેન આફ્ટર ટુ એસેસ એટલે કે આઈડેન્ટિફાઈ કરવું. શું?
તો કે ધ એક્સટેન્ટ ઓફ ધ ડિસ્ટ્રેસ અકર ડ્યુ ટુ ધ કોરોઝન, ફાયર, અર્થક્વેક એક્સેટ્રા. હવે જુઓ, આ કોરોઝન છે એ શું છે, એક લાંબા ગાળાની પ્રોસેસ છે. જ્યારે ફાયર ને અર્થક્વેક શું છે, એક ટૂંકા ગાળાની અંદર અથવા તો અનડિફાઇન્ડ છે, કે જે ગમે ત્યારે થઈ શકતી હોય છે. તો શું, તો કે આવા કારણો કોરોઝન છે, ફાયર છે, અર્થક્વેક છે, તેના આફ્ટર ફ્લડ આવી જાય છે, તેના આફ્ટર મેન મેડ ડિઝાસ્ટર હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ જગ્યાએ વિસ્ફોટ થયો છે, કોઈ જગ્યાએ અગેન જે ફાયર કીધું છે તે છે. તો એને કારણે સ્ટ્રક્ચરની અંદર કેટલું નુકસાન થયું છે એ પણ જાણવું, એ તમે કેના આધારે જાણી શકો, તો કે કન્ડિશન એસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વેના આધારે જાણી શકો કે કોરોઝન પછી એમાં કેટલું નુકસાન થયું છે, અથવા તો ફાયર અથવા તો અર્થક્વેક અથવા તો ફ્લડ પછી એ સ્ટ્રક્ચરમાં કેટલું નુકસાન થયું છે, અને ધેન આફ્ટર એ સ્ટ્રક્ચર વાપરવા યોગ્ય છે કે નથી. અને જો વાપરવા યોગ્ય નથી તો એ રિપેરેબલ છે કે નથી. ધેટ મીન્સ કે સ્ટ્રક્ચરને તમે રિપેર કરી શકો એમ છો, કે પછી સ્ટ્રક્ચરને ડિમોલિશ કરીને એની જગ્યાએ તમારે નવું સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. એ તમે કેના આધારે જાણી શકો, તો કે કન્ડિશન સર્વેના આધારે. ધેન આફ્ટર ધ રેસિડ્યુઅલ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટ્રક્ચર. એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કોઈ સ્ટ્રક્ચર છે, એની લાઈફ છે, એટલે કે એની વર્કિંગ લાઈફ છે 40 વર્ષની છે, પરંતુ 10 વર્ષ કે 20 વર્ષ પછી એ સ્ટ્રક્ચરનો 10 કે 20 વર્ષ સુધી એનો ઉપયોગ કર્યા પછી એ સ્ટ્રક્ચરમાં કેટલી સ્ટ્રેન્થ બાકી રહી છે, ધેટ મીન્સ કે રેસિડ્યુઅલ સ્ટ્રેન્થ, કેટલી સ્ટ્રેન્થ બાકી રહી છે. ધેટ મીન્સ કે સ્ટ્રક્ચર છે હવે વાપરવા યોગ્ય છે કે નહીં, અથવા તો વાપરવા યોગ્ય છે તો એ કેટલા સમય સુધી આગળ ચાલી શકે એમ છે, વિધાઉટ મેન્ટેનન્સ ઓર વિથ મેન્ટેનન્સ, એ તમે કન્ડિશન સર્વેથી જાણી શકતા હોવ છો. ધેન આફ્ટર ધ રિહેબિલિટી ઓફ ધ સ્ટ્રક્ચર. ધેટ મીન્સ કે કોઈ પણ સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે રિહેબિલિટેશન એટલે શું, તો કે સ્ટ્રક્ચરની અંદર મેજર રિપેર કરવા, સ્ટ્રક્ચરને સ્ટ્રેન્થ આપવી. ધેટ મીન્સ કે સ્ટ્રક્ચરને સ્ટ્રેન્થ એટલે કે સ્ટ્રક્ચરના સાઇઝ અને શેપમાં ચેન્જ નથી કરવો, પરંતુ સ્ટ્રક્ચરના જે એલિમેન્ટ છે, કે જે લોડ બેરિંગ એલિમેન્ટ છે, કે જે સ્ટ્રક્ચરનું મેન એલિમેન્ટ વજન સહન કરે છે, સ્ટ્રેન્થ આપે છે, એમાં સુધારો કરીને સ્ટ્રક્ચરની લાઈફ કેટલી સુધારી શકાય, એ તમે કેના આધારે જાણી શકો છો, કન્ડિશન સર્વેના આધારે. ધેટ મીન્સ કે કોઈ પણ સ્ટ્રક્ચર છે એ કેટલા ટાઈમ સુધી અથવા તો કેટલા લેવલ સુધી એમાં રિહેબિલિટ થઈ શકે છે, એ પણ તમે કન્ડિશન સર્વેના આધારે જાણી શકતા હો છો. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ત્રીજું, તો કે ટુ પ્રાયોરિટાઇઝ ધ ડિસ્ટ્રેસ એલિમેન્ટ ઓફ ધ સ્ટ્રક્ચર એકોર્ડિંગ ટુ ધ સિરિયસનેસ ઓફ ધ રિપેર. હવે શું કરવાનું છે, તો કે અહીંયા પ્રાયોરિટાઇઝ કરવાનું કીધું છે. તો કે કન્ડિશન સર્વેના આધારે તમને એ ખબર પડશે કે ફોર એક્ઝામ્પલ સ્ટ્રક્ચરની અંદર એકથી વધારે ખામીઓ ઉદ્ભવેલી છે, એટલે કે આખું લિસ્ટ છે. ફોર એક્ઝામ્પલ દિવાલમાં ભેજ લાગ્યો છે, બીમ અને કોલમ છે નબળા પડ્યા છે, સ્લેબ નબળો પડ્યો છે, પ્લમ્બિંગ સિસ્ટમ છે નબળી પડેલી છે, ઇલેક્ટ્રિક સિસ્ટમ છે એમાં ક્યાંક લીકેજ છે, ધેટ મીન્સ કે ઇલેક્ટ્રિક સિસ્ટમ જે છે એમાંથી કરંટ લીક થાય છે, પ્લમ્બિંગ સિસ્ટમમાંથી વોટર લીક થાય છે. તો આવી ઘણી બધી ખામીઓ છે, પરંતુ એ ખામીઓમાંથી તમે પ્રાયોરિટાઇઝ કરી શકો. ધેટ મીન્સ કે સૌથી પહેલા કઈ ખામી દૂર કરવાની રહેશે, ત્યાર પછી બીજી, ત્યાર પછી ત્રીજી. જેને કારણે શું થશે કે સ્ટ્રક્ચરનું એક વ્યવસ્થિત રીતે તમે રિપેર વર્ક કરી શકો, અને કોઈ પણ ખામી છે એવી ન રહી જાય કે જે દૂર ન થઈ શકે. રાઈટ. ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ કોન્ક્રીટ એલિમેન્ટ છે, એના બીમ અને કોલમ નબળા પડ્યા છે, અને સાથે સાથે એનું પ્લમ્બિંગ સિસ્ટમ પણ નબળી પડી છે. તો કન્ડિશન એસેસમેન્ટના આધારે તમે નક્કી કરી શકો કે બીમ અને કોલમ છે એમાં વધારે નુકસાન છે કે પ્લમ્બિંગ સિસ્ટમમાં વધારે નુકસાન છે. તો આના આધારે તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે જે વસ્તુમાં વધારે નુકસાન થયું છે એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે, ત્યાર પછી એનાથી ઓછું નુકસાન થયું છે એને સેકન્ડ, ત્યાર પછી થર્ડ, એ રીતે આખો એક સિક્વન્સ સેટ કરવામાં આવે, જે તમે કેના આધારે જાણી શકો, તો કે કન્ડિશન સર્વેના આધારે. And then after to select and plan the effective remedy. એટલે કે જે કોઈ પણ જગ્યાએ ડિસ્ટ્રેસ થયું છે અથવા તો સ્ટ્રક્ચરમાં ખામી ઉદ્ભવી છે, તો એ ખામીને દૂર કરવા માટે એક વ્યવસ્થિત પ્લાન તમે ડિસાઇડ કરી શકો કે એક રિપેર વર્ક તમે કઈ રીતે કરી શકો, અથવા તો એના માટે રિપેર વર્ક માટે તમે એક પ્લાન કેના આધારે નક્કી કરી શકો, તો કે કન્ડિશન સર્વેના આધારે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે પ્રોસીજર. તો કે પ્રોસીજર શું છે, તો કે કોઈ પણ સ્ટ્રક્ચરની અંદર એનું કન્ડિશન એસેસમેન્ટ થઈ જાય ત્યાર પછી એક બિલ્ડિંગને બે કેટેગરીમાં, કેટલી કેટેગરીમાં, બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં કેટેગરી નંબર 1 છે, એ શું છે, તો કે ધ બિલ્ડિંગ હેઝ નોટ શોન એની સાઇન ઓફ ડિસ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ સેટિસ્ફાઈ ઓલ ધ સેફ્ટી
and serviceability criteria according to IS standard 456-2000 and hence no action is needed toward the retrofitting. એટલે કે કેટેગરી 1 શું ઇન્ડિકેટ કરે છે? સપોઝ કે કન્ડિશન સર્વે થઈ જાય ત્યાર પછી કોઈ સ્ટ્રક્ચરને કેટેગરી 1 માં નાખવામાં આવે, ધેટ મીન્સ કે એ સ્ટ્રક્ચર વાપરવા યોગ્ય છે, એમાં કોઈ પણ પ્રકારની ખામી નથી અને કોઈ પણ પ્રકારનું રેટ્રોફિટિંગ કે રિપેર વર્કની રિક્વાયરમેન્ટ નથી. જ્યારે કેટેગરી 2 શું છે? તો કે ધ બિલ્ડિંગ ઇઝ સીન ટુ બી ડિસ્ટ્રેસ બટ ઇટ કેન બી રિપેર એન્ડ સ્ટ્રેન્થન ટુ સેટિસ્ફાય ધ કોડલ સેફ્ટી રિક્વાયરમેન્ટ ઓર પરફોર્મન્સ ક્રાઇટેરિયા સેટ બાય ધ યુઝર્સ. એટલે કે કેટેગરી 2 કયા પ્રકારની છે? કે એ પ્રકારનું સ્ટ્રક્ચર છે કે જે અત્યારે પ્રેઝન્ટ કન્ડિશનમાં કન્ડિશન સર્વે કર્યા પછી વાપરવા યોગ્ય નથી, પરંતુ એમાં યોગ્ય રિપેર કરીને અથવા તો જે સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે એને સ્ટ્રેન્થ આપીને તમે એને વાપરવા યોગ્ય કરી શકો છો. ઘણી વખત ત્રીજી કેટેગરીમાં પણ ડિવાઈડ કરવામાં આવતા હોય છે આ સ્ટ્રક્ચરને, અને ત્રીજી કેટેગરી કઈ છે કે વાપરવા યોગ્ય જ નથી, ધેટ મીન્સ કે એ સ્ટ્રક્ચરને હવે તમારે ડિમોલિશ કરવાનું રહેશે, રાઈટ? ત્યાર પછી આગળ વાત કરીએ કે કન્ડિશન એસેસમેન્ટનો ફ્લો ચાર્ટ, એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કઈ રીતે કરવામાં આવે. ત્યાં તમે જે ફિગર જુઓ છો એની અંદર કન્ડિશન એસેસમેન્ટનો એક ફ્લો ચાર્ટ આપેલો છે, અથવા તો બીજા ટર્મની અંદર વાત કરીએ તો એપ્રોચ આપેલો છે. તો સૌપ્રથમ વાત કરીએ એપ્રોચ, એટલે કે કન્ડિશન એસેસમેન્ટ કરવું હોય તો કેટલી રીતે થઈ શકે. તેમાં પહેલું છે વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન, બીજું છે ટેસ્ટ અને ત્રીજું છે ક્વેશ્ચનિંગ એન્ડ સ્ક્રુટિની ઓફ ધ રેકોર્ડ્સ. એટલે કે સૌથી પહેલા શું કરવામાં આવે કે વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને ક્વેશ્ચનિંગ કરવામાં આવે. એટલે કે કોઈ પણ સ્ટ્રક્ચર છે એનું કોઈ પણ પ્રકારનું ખાલી એક વખત એનું વિઝિટ કરવામાં આવે અને એનું વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન કરીને ચેક કરવામાં આવે કે સ્ટ્રક્ચરમાં કઈ કઈ જગ્યાએ નુકસાન થયેલું છે, ધેટ મીન્સ કે એનું નુકસાન થઈ શકેલું છે કેટલું, અને સાથે સાથે એનો ફોટોગ્રાફ પાડી લેવામાં આવે. ધેન આફ્ટર ક્વેશ્ચનિંગ, ક્વેશ્ચનિંગ એટલે શું કે સ્ટ્રક્ચરનું જે મેન્ટેનન્સ ટીમ છે અથવા તો જે સ્ટ્રક્ચર વાપરવા વાળા વ્યક્તિઓ છે એને ક્વેશ્ચન કરવામાં આવે. કયા પ્રકારના ક્વેશ્ચન કરવામાં આવશે કે સ્ટ્રક્ચર કેટલા ટાઈમ જૂનું છે, સ્ટ્રક્ચરમાં કયા પ્રકારનું મટીરિયલ યુઝ થયેલું હતું, સાથે સાથે સ્ટ્રક્ચરની અંદર મેન્ટેનન્સ કેટલા ટાઈમ કરવામાં આવે છે તો કઈ રીતે કરવામાં આવે છે એ વસ્તુ ચેક કરવામાં આવે. તેના આફ્ટર ત્રીજો એપ્રોચ છે ટેસ્ટ, એટલે કે સપોઝ કે ઘણી વખત એવી ખામી હોય કે જે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કે ક્વેશ્ચનના આધારે સામે ન આવતી હોય, તે એવા સમયે ટેસ્ટ કરવામાં આવે. ટેસ્ટ બે પ્રકારના છે, પહેલું છે ફિલ્ડ ટેસ્ટ અને બીજું છે લેબોરેટરી ટેસ્ટ. ફિલ્ડ ટેસ્ટ એટલે શું તો કે એવા ટેસ્ટ કે જે સ્ટ્રક્ચર જ્યાં છે ત્યાં જ કરવામાં આવે, ધેટ મીન્સ કે જે તે ફિલ્ડ સાઇટ છે અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં જે ટેસ્ટ કરવામાં આવે એને ફિલ્ડ ટેસ્ટ કહેવામાં આવે. અને લેબોરેટરી ટેસ્ટ એટલે કે એ જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરમાં જે મટીરિયલ વાપરેલું છે અથવા તો જે ફાઉન્ડેશનની સોઇલ છે એનો નમૂનો લઈ અને ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવે? લેબોરેટરીમાં કરવામાં આવે, રાઈટ? તો આ ત્રણેય વસ્તુ એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અથવા તો વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન, ટેસ્ટ અને ક્વેશ્ચનિંગ થઈ ગયા પછી ટેસ્ટના ફરી પાછા કેટલા પ્રકાર પડે? બે પ્રકાર પડે. અને એનો જે રિઝલ્ટ આવે કેનું તો કે ફિલ્ડ ટેસ્ટ અને લેબોરેટરી ટેસ્ટનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે, એટલે કે રિઝલ્ટને સમજવામાં આવે. અને જો રિઝલ્ટમાં ફર્ધર ટેસ્ટ અથવા તો લોડ ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તો એ જે રિઝલ્ટ છે એના આધારે ફરી પાછું શું કરવામાં આવે? ટેસ્ટ કરવામાં આવે. અગેન પાછા કયા ટેસ્ટ હોય? ફિલ્ડ ટેસ્ટ હોય ને લેબોરેટરી ટેસ્ટ હોય. હવે આ જે સાયકલ છે એટલે કે ટેસ્ટની સાયકલ, જે આખી સાયકલ છે એ ત્યાં સુધી રિપીટ કરવામાં આવે કે જ્યાં સુધી રિક્વાયર્ડ ડેટા છે એ મળી ન જાય. એક વખત રિક્વાયર્ડ ડેટા મળી જાય ત્યાર પછી શું કરવામાં આવે તો કે એસેસમેન્ટ ઓફ કોઝિસ, એક્સટેન્ટ ઓફ ડેમેજ એન્ડ પ્રેઝન્ટ કન્ડિશન ઓફ ધ કોન્ક્રીટ. એટલે કે જે ડેટા મળ્યો છે એના આધારે શું નક્કી કરવામાં આવે કે એના કારણો કયા કયા છે, તેના આફ્ટર ડેમેજ કેટલું છે અને અત્યારની કન્ડિશન કોન્ક્રીટની કેટલી છે એ નક્કી થઈ જાય. ત્યાર પછી સ્ટ્રક્ચરલ મેમ્બર છે એને કેટેગરાઇઝ કરવામાં આવે, અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે. એમાં કઈ કેટેગરી છે તો કે ગુડ કન્ડિશન છે, મોડરેટલી ડિસ્ટ્રેસ છે અને સિવિયરલી ડિસ્ટ્રેસ છે. એટલે કે જે કોન્ક્રીટના એલિમેન્ટ છે એની કન્ડિશન સારી છે, મોડરેટ એટલે કે મધ્ય પ્રમાણમાં એનું ડિસ્ટ્રેસ થયેલું છે, અને સિવિયર એટલે કે અતિશય ખરાબ પ્રમાણમાં ડિસ્ટ્રેસ થયું છે. અને ધેન આફ્ટર ત્યાર પછી શું કરવામાં આવે તો કે રિપેર વર્કની જે છે સ્કીમ છે એટલે કે જે પ્લાન છે એ નક્કી કરવામાં આવતો હોય છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કન્ડિશન એસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વે વિશે વાત કરી. એનો પ્રકાર કેટલા હોય છે અથવા તો કઈ રીતે કરવામાં આવે છે, એના ઓબ્જેક્ટિવ કયા કયા છે, અને સાથે સાથે એનો આખો ફ્લો ચાર્ટ જોયો અને એને વિશે ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.